الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجه وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم وعهدنا إبراهيم وإسماعيل أن طهر بيتي للطائفين والعاكفين والركع السجود درود پڑھے محمد والے محمد اللهم صل على محمد وآل محمد وعجل عزیزان محترم چاہوں છું કે મુખ્તસર ગુફ્તગુ ખાસ એહતિકાફના બારામાં કરું એહતિકાફના ફાયદા બારામાં એહતિકાફ છે કોઈ આજકાલથી નથી એટલે સુધી કે રસૂલે ખુદાના જમાનાથી પણ નથી એના પહેલાથી છે અને કુરાને મજીદમાં પણ એહતિકાફના બારામાં આવેલું છે અલ્લાહ તાલાએ હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને હઝરતે ઇસ્માઈલ અલૈહિસ્સલામ આ બેને હુકમ આપ્યો હતો શું કીધું હતું કે અમે ઇબ્રાહીમ અને ઇસ્માઈલ આ બંને પાસેથી વાયદો લીધો શું વાયદો લીધો કે મારા ઘરનો તવાફ કરે ખાને કાબાનો તવાફ કરે અને એના અંદર એહતિકાફ કરે અને રૂકુ અને સજદા કરવા વાળા માટે આ ઘરને સાફ રાખે આયતની અંદર સમજાય છે કે એહતિકાફ કુરાને મજીદથી છે અને કુરાને મજીદના અંદર પણ એહતિકાફનો જિક્ર કરવામાં આવ્યો છે એહતિકાફના બેશુમાર ફાયદા બયાન કરવામાં આવ્યા છે થોડા ફાયદા તમારી સમક્ષ બયાન કરું કે એહતિકાફથી શું ફાયદો થાય છે આપણને શું એહતિકાફના બેનિફિટ છે એક ચીજ પહેલી એહતિકાફને બહેતરીન રૂહાની ઇબાદત તરીકે ગણવામાં આવી છે એને ઇન્સાનની રૂહને આનાથી બહુ ફાયદો મળે છે ઇન્સાનની રૂહને તાકાત મળે છે ઇન્સાનની રૂહ પાક થાય છે જ્યારે ઇન્સાન 3 દિવસ સુધી ખુદાવંદ આલમના ઘરમાં બધું છોડીને અને ખાસ અલ્લાહનો મહેમાન બને છે 3 દિવસ માટે તો ખુદાવંદ આલમની રૂહને મજબૂત બનાવે છે અને એની રૂહ પાકીઝા થાય છે એહતિકાફની બરકતથી એહતિકાફનો બીજો એક ફાયદો છે કે એહતિકાફને બેસહારા અને ગરીબ લોકોની હજના બરાબર ગણવામાં આવી છે હવે જે પૈસાવાળા છે તો પૈસાવાળાને એ હજ માફ નથી થઈ જતી કે ચલો અહીંયા એહતિકાફમાં આપણે હજ કરી લીધા છે ના એ પૈસાવાળા ઉપર હજ વાજિબ છે એના અલ્લાહ એને તાકાત આપી છે એટલા માટે પણ જે લોકો નથી જઈ શકતા ખુદ એહતિકાફનો સવાબ હજના બરાબર છે પણ ખાસ કરીને જે લોકો નથી જઈ શકતા વહાં સુધી એને માટે અલ્લાહ તાલા એવો સારો મોકો રાખ્યો છે કે કમસે કમ તમે અહીંયા તમારા ગામમાં બેઠા બેઠા પણ તમે હજ જેવો અઝીમ સવાબ આસાનીથી હાસિલ કરી શકો છો ભલે વહાં નથી જઈ શકતા મારા ઘર કાબા પાસે તો આ પણ મારું ઘર છે તમે મારા ઘરમાં આવો મહેમાન બનો મારા 3 દિવસ તમને હાજી બનાવી દઈશ હજનો સવાબ તમને અદા કરીશ આ બીજો ફાયદો પછી એહતિકાફ અલ્લાહની મહેમાનીનો એક રૂહાની સફર છે ત્યારે ઘણી ફેર આપણે કોઈના મહેમાન બનવા માટે તો કેટલે છેટે સુધી સફર કરતા હોય છે કોઈ મોટો માણસ હોય આપણે ઘણી ફેર જોઈએ તના બી જાય છે સ્પેશિયલ સફર કરે છે તના વાંધી આપણને એમ રીતે હોય છે તો આજે આપણે અક્ષીએમ વાળા એમ રીતે કર્યા છે આપણે જવું જોઈએ આપણે એને માન આપે છે ને તો આ એક સફર રૂહાની છે કોની તરફ છે આમાં ખુદા એવી રીતે કહ્યો છે આપણને ખુદા કે છે આવો મારા મહેમાન બનો ખુદાના ઘરની તરફ મહેમાન બનવાનો એક રૂહાની સફર છે જે આપણે આપણા ઘરેથી ખુદા તરફ
સફરને શરૂ કરે છે. પછી એતેકાફ એક એવી ઇબાદત છે કે જેમાં ઘણી બધી ઇબાદતોનો એક મજમૂઓ છે. તમે જોજો એતેકાફમાં આપણે બેઠશું, નમાઝ હશે, રોઝા હશે, કુરાન હશે, દુઆ હશે, મુનાજાત હશે, ઇલ્મી ચર્ચા હશે. એને એક જ જગ્યા ઉપર તમે કેટલી ઇબાદતોને ભેગી કરીને વહાં આગળ અંજામ આપશો. એક જ ઇબાદત નહીં હોય. અમસ્તા આપણે મસ્જિદે જઈ નમાઝ પઢ્યા એ લાગે, પણ જ્યારે આપણે એતેકાફ કરશું તો એક ઇબાદત નહીં હોય, એક સાથે કેટલી આપણને ઇબાદતનો શરફ અલ્લાહ તાલા તરફથી નસીબ થશે એ જગ્યા ઉપર. પછી એતેકાફ કરવાથી ઇન્સાનને મસ્જિદથી, કુરાનથી અને દુઆથી લગાવ પેદા થાય છે. જ્યારે આપણે 3 દિવસમાં રહીશું તો આપણને મસ્જિદથી એક મોહબ્બત થશે, આપણને પછી દિલ કરશે હંમેશા મસ્જિદ તરફ જવાનું. જ્યારે એ લજ્જતની મીઠાશ આપણને મળશે ને કે ખરેખરમાં ખુદાના મહેમાન બનવામાં કેટલી મીઠાશ છે, એ ફિર મળી જશે, પછી ઇન્સાન મસ્જિદ તરફ ખેંચાશે. જો એતેકાફ કરશે તો એ લજ્જત અલ્લાહ નસીબ કરશે, એ મીઠાશ એને નસીબ થશે. એને દુઆનું પણ દિલ લાગશે, પછી એને કુરાનથી પણ મોહબ્બત આવશે એને. પછી એતેકાફ ગુનાહોને પાક કરી દે છે ઇન્સાન. એતેકાફથી ઇન્સાનના ગુનાહો માફ થઈ જાય છે. ને આ બારામાં એક રિવાયત છે, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, اللهم صل على محمد وعلى من اعتكاف ایمانا و احتسابا غفر له ما تقدم من ذنبه. પૈગંબરનો જુમલો જો તમે એતેકાફ કેવી રીતે ગુનાહોથી પાક કરે છે, પૈગંબર ફરમાવે છે, જે શખ્સ ઈમાનની સાથે અને ખુલૂસની સાથે એતેકાફ બજાવી લાવશે, એતેકાફ કરશે, એના પાછલા થઈ ગયેલા બધાય ગુનાહ અલ્લાહ માફ કરી દેશે. આ તોફો છે અલ્લાહ તરફથી. બધાય ગુનાહો પાછલા એને ધોવાઈ જશે. ખુદા થાય છે અલ્લાહના ઘરે 3 દિવસ મહેમાન પડશે, કઈ કદો તો મરવો ગમે ને. અલ્લાહ તરફથી એને શું તોફો મળશે? અલ્લાહ એના જેટલા ગુનાહ થઈ ગયા છે કે જા હું તને માફ કરું છું, મારો મહેમાન બન્યો છું મારા ઘરે, બધાય ગુનાહ માફ છે, નવી જિંદગી ચાલુ કરાવે. આ એક અલ્લાહ તરફથી એતેકાફનું ઇનામ તેને નસીબ થાય છે. પછી એતેકાફ નબીની સુન્નતને જીવતી કરે છે. રસૂલલ્લાહ કેવી રીતે એતેકાફ કરતા હતા? રસૂલલ્લાહની આ સુન્નત કેવી છે? શેખ સદુક લખે છે કે પૈગંબર હર સાલ, હર વર્ષે 10 દિવસ એતેકાફમાં બેસતા હતા. 20મી તારીખ થઈ જાય ને એટલે પૈગંબર ચાલુ કરી દે, ઈદના પહેલા સુધી. ઈદનો ચાંદ દેખાય બારે નીકળી જાય પૈગંબર. એક વખત જે સાલમાં જંગે બદ્ર હતું ને, આ સાલ જંગે બદ્ર, જે સાલ મસલન હતું બીજી હિજરી સનમાં, એ વર્ષે પૈગંબર આ એતેકાફ નહોતા કરી શક્યા, કારણ કે સિચ્યુએશન એવી હતી કે ના બેસી શક્યા. પૈગંબરને એટલો સદમો થયો, બીજા વર્ષે 10 દિવસ એતેકાફની કઝા કરીને 10ના બદલે 20 દિવસ બેસી ગયા પૈગંબર, કે મારું 10 દિવસ પાછલા વર્ષ તો રહી ગયું છે. અને એવું કંઈ હશે ને એતેકાફથી, પૈગંબરને એવી ખબર છે ને કે આ કેટલી મોટી ઇબાદત છે. એ 10 દિવસ તો એતેકાફ કઝા કર્યો પૈગંબરે બીજા વર્ષે. અને બીજું એક એતેકાફને જિહાદે અકબર કહેવામાં આવે છે. જિહાદે અકબર, જિહાદે અકબરનો મતલબ તમે સમજો છો કે નાની જંગ નહીં, મોટી જંગ છે. આ ઇન્સાન તલવારથી લડે ને નાની જંગ છે, પણ નફ્સની સાથે લડવું છે ને, આમાં જો તમને કેટલી રૂકાવટ આવશે, કેટલા વિચાર આવશે, કેટલી ફેરે દિલ ના પાડશે, પાછું હા પાડશે, આપણે બહુ બદલાશું. મતલબ એ વિચાર આવ્યા કરે આપણને, નેચરલ છે બધાયને, એક સાથે ના બધાય સાથે થયા. એટલે જિહાદ છે, આના સાથે આપણે જિહાદ કરશું. અહીંયા આગળ આપણને જે સવાબ મળશે ને, જિહાદે અકબરનો સવાબ આપશે ખુદાયા, કે તું તારી સામે આટલી મોટી દુનિયા હતી, બીબી હતી, બચ્ચા હતા, એટલી બધી દુનિયાદારી હતી તારી પાસે, પણ છતાંય તે શું કર્યું મારા માટે? બધી ચીજને મૂકીને તું મારી પાસે આવી ગયો. તો અલ્લાહ તાલા જિહાદે અકબરનો એને સવાબ આપશે. આટલા બધા ફાયદા જે છે એતેકાફના બયાન કરવામાં આવ્યા છે. ઇન્શાઅલ્લાહ આપણને અલ્લાહ તાલા આપણે જે પ્રોગ્રામ કર્યો છે એતેકાફનો, મોમિની કોશિશ કરે મેક્સિમમ, કુરબાની છે, જહેમત છે, કંઈ ને કંઈ આપવું પડશે, કારણ કે મફતમાં તો કંઈ મળવાનું નથી. આપણે ધંધો કરે છે તો સવારથી સાંજ સુધી તો બેઠે છે ને, ત્યારે આપણે ખાવા પીવાની સગવડ થાય છે. એ બધી ચીજમાં આપણને કુરબાની છે
તો એક અઝીમ સામે સવાબ અને નેમત અલ્લાહની આપણો ઇંતજાર કરી રહી છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા આપણને બધાને એતિકાફનો શરફ નસીબ ફરમાવે. इंशाअल्लाह फिर जुमा की एतिकाफ चालू करशुं. मोमिनीन मैक्सिमम आमा कोशिश करें. परवरदिगार आलम की बारगाह में दुआ से मारा अल्लाह हमने तारा मेहमान बनवानो शरफ नसीब फरमावे. खुदावंद आलम बेहक के मोहम्मद वाले मोहम्मद अलैहि सलाम અને આ આવનારા દિવસો અને રાતોનો વાસ્તો પરવરદિગાર અમારા જે શબાએ કદરના અમાન જે અમે પસાર કર્યા તેને કબૂલ ફરમાવો. જે શબે કદર બાકી છે તે અમને નસીબ ફરમાવો. અમારા ગુનાહોને માફ ફરમાવો. અમારા મુમીનની મગફિરત ફરમાવો. મુમીનની પરેશાનીઓને દૂર ફરમાવો. માહ રમઝાનના તમામ તહેવાર પહેલા અમને ગુનાહોથી પાક ફરમાવો. આઈંદા અમને બહેતરીન જિંદગી જીવવાની તૌફીક અતા ફરમાવો. ઇસ્લામ અને મુસ્લિમીનની મુજાહિદીને ઇસ્લામની હિઝબુલ્લાહની જે લોકો દીન માટે કુરબાનીઓ આપી રહ્યા છે મારા અલ્લાહ તેઓને નુસરત હિફાજત ને મદદ ફરમાવો. તેઓને બહેતરીન કામયાબી અતા ફરમાવો. દુશ્મનાન ઇસ્લામ અમેરિકા ઇઝરાइल તેના તમામ સાથીઓને ઝલીલ ખાર નિસ્તો નાબૂદ ફરમાવો. इमाम ज़मान अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી ફરમાવો. અમને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાવો. रब्बना तक़ब्बल मिन्ना